નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 18મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર। વિડીયો શરૂ કરું એ પહેલા આ જે લેક્ચરની પીડીએફ છે તેમજ કરંટ અફેર જેટલા પણ યુટ્યુબમાં અવેલેબલ છે એની તેમજ જે કરંટ અફેર યુટ્યુબમાં મિસિંગ છે એ તમામ દિવસોના કરંટ અફેરની, તમામ મહિનાઓના છેલ્લા 6 મહિનાના કરંટ અફેરની તમારે પીડીએફ જોઈતી હોય, બરાબર, તો તમે પીડીએફ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મેળવી શકો છો। લિંક ડિસ્ક્રિપ્શનમાં એન્ડ્રોઇડ એપ્લિકેશનની મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ઓટીપીથી વેરીફાઈ કરું તમારો મોબાઈલ નંબર અને તમે આપણા કરંટ અફેરના કોર્સિસ છે એને એક્સેસ કરી શકો છો। 299 અને 1499 આ બે અલગ અલગ પ્રાઇસમાં આપણા કોર્સ મળે છે અને બંનેમાં 6 મહિનાની વેલિડિટી આવે છે। ફરક શું છે? 299માં તમને પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી નહીં મળે, ડાઉનલોડ કરવાની ફેસિલિટી નહીં મળે, બરાબર, તમે એપમાંથી રીડિંગ કરી શકશો, બરાબર, અને ફોનમાંથી જ વાંચવું પડશે એમાં તમારે, બરાબર। અને બીજો ઓપ્શન છે કે તમે કમ્પ્યુટર કે એવું કાંઈ હોય તો એમાંથી પણ તમે રીડિંગ કરી શકો છો આપણી વેબસાઇટમાંથી લોગિન કરીને, બરાબર। બાકી તમે 1499 વાળો જે કોર્સ છે, બરાબર, તો એમાં તમને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવાની ફેસિલિટી મળશે, તમે ડાઉનલોડ પણ કરી શકશો પીડીએફ ને એની પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકશો, ક્લિયર? તો આ ફેસિલિટી તમને કોર્સમાં 1499 વાળામાં મળશે। વધારે કોર્સની માહિતી જોઈતી હોય, ઓફરની માહિતી જોઈતી હોય તો નંબર ઉપર ફોન કરી શકો છો। બીજી વાત, ડિસ્કાઉન્ટ કૂપન જેટલા પણ છે બધા 1-2 દિવસમાં જતા રહેશે। જેમને કોર્સ લેવાની ઈચ્છા હોય વહેલી તકે લઈ લેજો, ડિસ્કાઉન્ટ કૂપન અત્યારે અવેલેબલ છે, ગમે ત્યારે જતા રહેશે, બરાબર। ચાલો, 18 ડિસેમ્બરના કરંટ અફેરમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે 7 ડીકાર્બનાઇઝેશન પ્રોજેક્ટ છે એના પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે? તો ભારત અને કયા દેશે ટોટલ 7 ડીકાર્બનાઇઝેશન પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે? ભારત અને સ્વીડને કર્યા છે। તો ટોટલ 7 ડીકાર્બનાઇઝેશન પ્રોજેક્ટ ઉપર ભારત સ્વીડને હસ્તાક્ષર કર્યા છે। ડિટેલમાં થોડીક ચર્ચા કરીએ તો આ કરાર ભારત અને સ્વીડન વચ્ચે થયા છે। ટોટલ કેટલા? 7 પ્રોજેક્ટ ઉપર એગ્રીમેન્ટ કર્યા છે। તમામ ડીકાર્બનાઇઝેશન ઉપરના પ્રોજેક્ટ છે એના ઉપર હસ્તાક્ષર કર્યા છે। કયા ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવું છે? ડીકાર્બનાઇઝેશનનું મિનિંગ જ કે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો, બરાબર। તો કયા ક્ષેત્રમાં આ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના પ્રોજેક્ટ છે? તો એક તો સ્ટીલ અને સિમેન્ટ। ક્વેશ્ચનમાં આવશે કયા ક્ષેત્ર માટે, તો એક તો સ્ટીલ, સિમેન્ટ, બરાબર। ક્વેશ્ચન નેમ પણ બનાવી શકાય, એ અને બી બંને વાળા ઓપ્શન પણ સેટ કરી શકાય છે અહીંયા, ઓકે। ભારતનો નેટ ઝીરો એમિશનનો લક્ષ્યાંક છે બહુ દૂર છે, 2070નો છે, બરાબર। ત્યારે મોદી સાહેબ હશે પણ નહીં કદાચ, ઓકે, કદાચ નહીં, શ્યોર નહીં હોય, આપણે પણ હોઈએ ના હોઈએ અલગ વસ્તુ છે, ઓકે। તો હજી ઘણા છેટા છીએ આપણે એનાથી, નેટ ઝીરો એમિશનમાંથી। તો લીડ આઈટી, બરાબર, ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ હેઠળ છે આ બધા પ્રોજેક્ટ છે હાથ ધરાયા છે, ઓકે। લીડ આઈટી મતલબ કે લીડરશિપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન, ઓકે। પ્રોજેક્ટ છે પ્રી પાયલોટ ફિઝિબિલિટી સ્ટડીઝ તરીકે અમલમાં મુકાયો છે, મતલબ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આવ્યો છે, ઓકે। ભારતનો વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ જે છે, બરાબર, એ પ્રોજેક્ટને અને સ્વીડિશ એનર્જી એજન્સી બંને મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરશે। પ્રોજેક્ટમાં સંકળાયેલી ભારતીય કંપનીઓની વાત કરીએ તો ટાટા સ્ટીલ આવે, જે કે સિમેન્ટ આવે, અંબુજા સિમેન્ટ આવે છે, જિંદાલ સ્ટીલ આવી જાય છે, પ્રિઝમ જોન્સન લિમિટેડ આવી જાય છે, માય હોમ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ, આ બધી કંપનીઓ છે એ આ પ્રોજેક્ટની સાથે સંકળાયેલી છે, બરાબર। અમુક સ્ટીલની છે, અમુક સિમેન્ટની છે, ક્લિયર? રિસર્ચ માટે કોણ કોણ સહયોગ પૂરો પાડશે? તો એવી સંસ્થાઓ જે રિસર્ચમાં હેલ્પ કરશે: આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી આઈએસએમ ધનબાદ અને આઈઆઈટી ભુવનેશ્વર, આઈઆઈટી હૈદરાબાદ, પછી દટ્ટા મેઘ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, આ બધા છે, બરાબર, એ આની અંદર સહયોગ પૂરો પાડશે રિસર્ચની અંદર। બાકી સ્વીડનની રાજધાની સ્ટોકહોમ છે, બરાબર, ચલણ છે એનું સ્વીડિશ ક્રોના છે। ઇન્ટિગ્રેટેડ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડેની ઉજવણી ક્યારે થઈ હતી? ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે 18 ડિસેમ્બરે ઉજવાય છે। આજે ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે છે, બરાબર, તો 18 ડિસેમ્બર આ દિવસ ઉજવાય છે। હાલમાં જ ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ, બરાબર, 18 ડિસેમ્બર ઉજવે, સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવે છે, બરાબર। અને બાકી વાત કરીએ તો સૌથી પહેલી વખત આની ઉજવણી છે એ વર્ષ 2000માં કરવામાં આવેલી છે। થોડાક કન્ફ્યુઝન સાથે સંકળાયેલા પોઈન્ટ જોઈએ, બરાબર, તો વર્લ્ડ ટુરિઝમ ડે, બરાબર, અથવા તો વિશ્વ પ્રવાસી દિવસ એ ક્યારે ઉજવાય છે? ઓકે, તો એ 27મી સપ્ટેમ્બરે ઉજવાય છે। પ્રવાસી ભારતીય દિવસની વાત કરીએ તો 9 જાન્યુઆરી ઉજવાય છે, પણ એ 2025માં લાસ્ટમાં ઉજવાય, તો હવે ક્યારે ઉજવાશે? 2027માં। તો નેક્સ્ટ પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાશે? 2026માં કોઈ પ્રવાસી ભારતીય દિવસ નહીં હોય,
હવે પછીનો 2027માં ઉજવાશે. ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે આપણે વાત કરી ગયા. અલ્પસંખ્યક અધિકાર દિવસ અથવા તો માઇનોરિટી રાઇટ ડે આની ઉજવણી ક્યારે થાય છે? તો આ પણ 18મી ડિસેમ્બર ઉજવાય છે. 18 ડિસેમ્બરે 3 અગત્યના દિવસો આવ્યા. 3 હમણાં તમને રિવાઇઝ કરાવી દઉં. આન્સર આવશે 18 ડિસેમ્બર. તો 18 ડિસેમ્બરે માઇનોરિટી રાઇટ ડે અથવા તો અલ્પસંખ્યક અધિકાર દિવસ હોય છે 18મી ડિસેમ્બરે. ઇન્ટરનેશનલ માઇગ્રન્ટ ડે પણ 18 ડિસેમ્બરે આવે છે અને અરબી ભાષા દિવસ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા હતા એની, તો એ પણ 18 ડિસેમ્બરે આવે છે. 3 અગત્યના દિવસો 18 ડિસેમ્બરે જોયા આપણે. વર્લ્ડ બેંક દ્વારા કયા 2 રાજ્ય માટે $600 મિલિયન રકમ છે અથવા તો એની લોનને મંજૂર કરવામાં આવી છે? હવે વર્લ્ડ બેંકે આ રકમ મંજૂર કરી છે, બરાબર. ટોટલ કેટલી છે? 600, બરાબર. 600 માંથી બરાબર $300 મિલિયન છે, બરાબર. કોને મળશે? $300 મિલિયન મળશે હરિયાણાને મળશે, ઓકે. અને $300 મિલિયન જે છે, બરાબર, એ યુપીને મળશે. તો બંનેને 300 મળવાના છે, યુપી અને હરિયાણાને. આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં જ વર્લ્ડ બેંકે યુપી હરિયાણા માટે ક્લીન એર પ્રોગ્રામને મંજૂરી આપી છે, ઓકે. આ પ્રોજેક્ટ રિજનલ એર ક્વોલિટી મેનેજમેન્ટ પ્રોગ્રામ છે એના હેઠળ અમલમાં મુકાયો છે. ટોટલ $600 મિલિયન આની રકમ છે, બરાબર. ઇન્ડો ગંગેટિક પ્લેન એન્ડ હિમાલયન ફૂથીસ વિસ્તાર છે, બરાબર. ત્યાં હવાની ગુણવત્તા સુધારવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને રકમ પણ એ માટે મંજૂર કરાઈ છે. યુપી ક્લીન એર મેનેજમેન્ટ પ્રોગ્રામ, બરાબર, જેનું નામ છે યુપી કેમ્પ, ઓકે, શોર્ટમાં. તો એ ફૂલ ફાઇનાન્શિયલ રકમ એની છે, બરાબર, એપ્રોક્સિમેટલી આપણે $300 મિલિયન લઈ લઈએ, ઓકે. તો એટલી છે 299.66, એટલે રફલી આપણે $300 મિલિયન કાઉન્ટ કરી શકીએ. ટોટલ આ પ્રોજેક્ટની અવધિ 10 વર્ષની છે અને 2 વર્ષનો ગ્રેસિંગ પિરિયડ આપ્યો છે. હવે એનો ગ્રેસિંગ પિરિયડનો મતલબ શું? 10+2 જેટલો સમય લાગી શકે છે આખા પ્રોજેક્ટને અમલમાં આવતા, બરાબર. હરિયાણા માટે ટોટલ $300 મિલિયન ફંડિંગ ફાળવ્યું છે, જે રૂપિયામાં આટલું થાય, બરાબર. એની હારે લેવા દેવા નથી. આપણે ડોલર વાળો આંકડો યાદ રાખવાનો છે, $300 મિલિયન, બરાબર. એક્ઝામમાં આવશે તો $મિલિયન વાળા જ આટલા આવશે, બરાબર. બાકી વાત કરીએ, રેર કેસમાં આવા આંકડા આવી શકે કન્વર્ટ કરે કરન્સી. ક્લિયર? ચાલો, તો એ વાત થઈ ગઈ. બાકી ક્લીન એર પ્રોજેક્ટ છે, બરાબર, એ હરિયાણાની અંદર જે છે એ અર્જુન એસપીવી દ્વારા અમલમાં મૂકવામાં આવશે, ઓકે. બંને રાજ્યની અંદર છે ઇલેક્ટ્રિક બસો અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર છે એને પણ પ્રોત્સાહન મળશે આ પ્રોજેક્ટ હેઠળ, બરાબર. અને બાકી આ માટેનું જે ફંડ છે, બરાબર, એ 2 અલગ સોર્સમાંથી આવશે. એક રેઝિલિયન્ટ એશિયા પ્રોગ્રામ અને એક ES મેપ તરફથી આવશે. જે ગ્રાન્ટ જે મળે છે એ આ બંને તરફથી આવશે. ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર 2022 માટે કોને પસંદ કર્યું? દર વખતે શું હોય? પર્સન ઓફ ધ યર એટલે કે કોઈ એક વ્યક્તિનું નામ હોય છે. અહીંયા આખું એક ગ્રુપ લઈ લીધું છે વ્યક્તિઓનું, બરાબર. કેવા વ્યક્તિ? કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આર્કિટેક્ટ હોય, બરાબર. મતલબ કે જેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, મતલબ કે એનો વિકાસ કર્યો છે. તો આર્કિટેક્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓપ્શન સી આપણો આન્સર છે. હાલમાં જ ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યો છે. આર્કિટેક્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામનો સમૂહ છે એને અહીંયા પસંદ કર્યો છે. આ સમૂહમાં આધુનિક AI ટેકનોલોજી વિકસાવનાર અને આગળ વધારનાર અગ્રણીઓ છે એનો સમાવેશ કરેલો છે, ઓકે. 2025ની વાત કરીએ તો એમાં AI છે એકદમ પીક પોઈન્ટ ઉપર હતું. AI નો વિકાસ 2025માં બહુ જ જોયો આપણે. વિડીયોથી લઈ, બરાબર, વોઇસથી લઈ અને ટેક્સ્ટ સુધીની તમામ જરૂરિયાતો છે AI પૂરી પાડી દે છે. ઇવન મેં પણ ChatGPTનું પેઇડ વર્ઝન યુઝ કરેલું છે, ઘણું હેલ્પફુલ છે. તમે ટાઈપિંગ માટે એક માણસ રાખો અને ChatGPTને રાખો, બરાબર, કશું ફરક નથી પડતો, ઓકે. ઘણું હેલ્પફુલ થાય છે, બરાબર. AI આગળ જતા છે, ઘણી જોબો બદલાવાની છે. તમને AI નું સારું જ્ઞાન હોય, બરાબર, તો તમે કોઈ ફિલ્ડમાં પાછળ નહીં પડો, ઓકે. તો AI નો બેસ્ટ વે છે. પણ સાથે સાથે એમાં AI છે ઘણી ભૂલો પણ કરે છે, ઘણી મિસ્ટેક પણ કરે છે. એ મિસ્ટેક આવરવા માટે આપણે સક્ષમ હોવા જોઈએ, બરાબર. કેમ કે એક મશીન છે, કમાન્ડ ઉપર રન કરતી વસ્તુ છે, બરાબર. એટલે એનો જે ડેટા આપે છે એમાં સ્લાઇટલી મિસ્ટેક હોઈ શકે, જૂનો ડેટા પણ હોઈ શકે, બરાબર. પણ એ બધી માહિતી, બરાબર, એ આપણને વ્યવસ્થિત એનો ભેદ આવડવો જોઈએ, ઉકેલતા આવડવી જોઈએ. ચાલો,
હવે જે 7 વ્યક્તિઓ અહીંયા પસંદ કર્યા છે, 7 મતલબ કે આખો સમૂહ છે કે જે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જેમણે વિકસાવવામાં અ, મહત્વનો ફાળો આપ્યો છે. તો એવા વ્યક્તિઓ એમાં કોનું નામ આમાં ટાઈમ મેગેઝિનની અંદર લખવામાં આવ્યું છે એ આર્કિટેક્ટ્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર તો જેન્સન હુઆંગ છે, માર્ક ઝુકરબર્ગ છે, એલોન મસ્ક છે, સેમ ઓલ્ટમેન છે, લિસા સુ છે, ડેમિસ હાસાબિસ છે, ડારિયો એમોડેઈ છે અને ફેઈ ફેઈલી છે. આટલા લોકો છે. હવે દરેકના હોદ્દાઓ તો તો દરેકના કંપનીઓ પણ જોઈ લઈએ. જેમ કે એ જેન્સન હુઆંગની વાત કરીએ તો એનવિડિયા કંપનીના સીઈઓ છે. માર્ક ઝુકરબર્ગ મેટાના, ઓકે. ઇલોન મસ્ક એક્સ એઆઈ અને ટેસ્લા સાથે સંકળાયેલા છે. સેમ ઓલ્ટમેનની વાત કરીએ તો ઓપન એઆઈ, બરાબર. ઓપન એઆઈની વાત કરીએ તો ખૂબ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બહોળી સિદ્ધિ હાસિલ કરેલી હોય તેમાંથી એક છે સેમ ઓલ્ટમેનનું ઓપન એઆઈ, ઓકે. બાકી વાત કરીએ તો લિસા સુ એ એએમડીના છે, ઓકે. પ્રોસેસરો બધા જોયેલા જ છે આપણે. બાકી ડેમિસ હાસાબિસ, ઓકે, ગૂગલ ડીપ માઇન્ડના છે. ડારિયો એમોડેઈ એ એન્થ્રોપિકના છે અને ફેઈ ફેઈલી એ વર્લ્ડ લેબ્સના છે. એઆઈના પ્રણેતા પણ એમને ગણવામાં આવે છે. આની જે થીમ હતી ચિત્ર આધારિત એમાં લોન્ચ એટોપ અ સ્કાયસ્ક્રેપર છે એ સ્ટાઇલમાં મૂકવામાં આવી હતી. બાકી સૌથી પહેલો ટાઈમ મેગેઝિનનો પર્સન ઓફ ધ યરની વાત કરીએ તો 1927માં શરૂ થયો હતો. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને 24માં મળ્યો હતો. એની પહેલા ટેલર સ્વિફ્ટને 2023માં મળ્યો હતો. શિવરાજ વિશ્વનાથ પાટીલનું અવસાન થઈ ગયું. નીચેનામાંથી કયા પદ ઉપર એમણે કાર્ય કરેલ છે? કાર્ય કરેલ નથી. ધ્યાન રાખજો, કાર્ય કરેલું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી હતા તો કે હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા તો કે નહોતા. પછી લોકસભાના અધ્યક્ષ હતા તો કે હતા. પંજાબના રાજ્યપાલ હતા તો કે હતા. બરાબર. કોણ નહોતા? તો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહોતા. તો આપણો આન્સર શું બનશે? જે નહોતા એ આપણો આન્સર છે. આપણને નહોતા એ જ પૂછ્યું હતું, બરાબર ને? ચાલો, તો શિવરાજ વિશ્વનાથ પાટીલનું અવસાન થઈ ગયું છે, ઓકે. 25 હમણાં ડિસેમ્બરની વાત છે. એક વરિષ્ઠ નેતા હતા શિવરાજ વિશ્વનાથ, હાલમાં એમનું અવસાન થયું છે. અવસાન થયું મહારાષ્ટ્રના લાતુરમાં. જન્મ થયો હતો એમનો હૈદરાબાદ, તાત્કાલીન હૈદરાબાદ રાજ્યની અંદર, ઓકે. 1935માં જન્મ થયો હતો, ઓકે. બાકી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. વાત કરીએ એમની તો 2004થી લઈને 8 સુધી ગૃહમંત્રી તરીકે એમણે કાર્ય કરેલું છે. 10માં લોકસભાના અધ્યક્ષ હતા, ઓકે. 91થી 96 સુધી સતત 7 વખત લોકસભાની ચૂંટણી પણ જીત્યા છે, ઓકે. અને મહારાષ્ટ્રના વિધાનસભાના સભ્ય પણ હતા. ક્લિયર? બાકી પંજાબ રાજ્યના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક તરીકે પણ એમણે કાર્ય કરેલું છે, બરાબર. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહોતા, વિધાનસભાના સભ્ય હતા ખાલી, એ યાદ રાખજો, ઓકે. તો અહીંયા મેં માત્ર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કરી નાખ્યું, એ વાક્ય ખોટું હતું. બાકી બધું સાચું જ છે. લોકસભાના અધ્યક્ષ હતા, બરાબર. પછી ગૃહમંત્રી પણ હતા, ઓકે. અને પંજાબના રાજ્યપાલ પણ હતા. એ ત્રણેય વાક્ય સાચા છે. હાલમાં જ IALA ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મરીન એઇડ્સ ટુ નેવિગેશનના 3જા સત્રનું આયોજન કયા સ્થળે થયું? આ મુંબઈમાં થયું, મહારાષ્ટ્રમાં. ઓપ્શન સી આન્સર છે. હાલમાં જ IALA, જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર મરીન એઇડ્સ ટુ નેવિગેશન, 3જું સત્ર યોજાયું, મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાયું. ઉદ્ઘાટન કર્યું આપણા કેન્દ્રીય પોર્ટ શિપિંગ વોટર મંત્રી સર્વાનંદ સોનોવાલે. આયોજન કર્યું ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટ હાઉસ એન્ડ લાઇટશિપ એમના દ્વારા કરવામાં આવ્યું છે. લાઇટ હાઉસ એન્ડ લાઇટશિપનું ડિરેક્ટોરેટ જનરલ એમના દ્વારાનું આયોજન કર્યું છે. બાકી વાત કરીએ તો 40થી વધુ દેશોના પ્રતિનિધિઓએ આના કાઉન્સિલ સભ્યોની અંદર છે ભાગ લીધો છે. લાઇટ હાઉસ ટુરિઝમ અને ડિજિટલ ટિકિટિંગ પોર્ટલ છે આના હેઠળ છે લોન્ચ કરવામાં આવેલું છે, ઓકે. ઉપરાંત વાત કરીએ તો 75 જેટલા લાઇટ હાઉસ પર્યટન સ્થળો છે એના અંતર્ગત આવ્યા છે, ઓકે. ભારતના 193 તમામ લાઇટ હાઉસ છે સંપૂર્ણપણે સોલાર રીતે કાર્યરત છે. એ બાબતનો પણ ઉલ્લેખ આ સંમેલન દરમિયાન કરવામાં આવેલો હતો. બાકી વાત કરીએ તો મેરીટાઈમ ઇન્ડિયા વિઝન એનો લક્ષ્યાંક 2030નો છે.
મેરીટાઈમ અમૃતકાલ વિઝન એનો લક્ષ્યાંક છે 2047 સુધીનો છે. તો આ યાદ રાખજો. બંનેના લક્ષ્યાંકો પૂછી શકે કે કોનો વિઝન છે, એનો લક્ષ્યાંક શું છે. IALA એની સ્થાપના 1957માં થઈ હતી. એ વખતે NGO હતું. ઓગસ્ટ 2024માં ઇન્ટરનેશનલ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બની ગયું. હેડક્વાર્ટર એનું ફ્રાન્સના લાયસેરેનમાં છે. એક વાક્યના ક્વેશ્ચન ઉપર ફોકસ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, બ્રુકફિલ્ડ દ્વારા એશિયાનો સૌથી મોટો GCC બનાવવાનું $1 બિલિયન રોકાણ ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે? GCC મતલબ કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, એ મહારાષ્ટ્રમાં બનશે. આન્સર આવશે મહારાષ્ટ્ર. એ માટે $1 બિલિયન રોકાણ કરવામાં આવશે મહારાષ્ટ્રમાં. બોન્ડી બીચ ત્યાં હનુકા ઉત્સવ થયો હતો. આ દરમિયાન હનુકા ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો પણ થયેલો. આ ઘટના કયા દેશની છે? બોન્ડી બીચ છે આ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. બરાબર. હનુકા ઉત્સવ થતો તો એ દરમિયાન ત્યાં આતંકવાદી હુમલો થયેલો. ઓસ્ટ્રેલિયાની ઘટના છે. રેલવે દ્વારા વિદ્યુતીકરણના કેટલા ટકા કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું છે? તો 99.2% કાર્ય રેલવેનું પૂરું થઈ ગયું છે વિદ્યુતીકરણ કરવા માટેનું. ઓકે, તો ઇલેક્ટ્રિફિકેશન ઘણા મોટા પ્રમાણમાં થઈ ચૂક્યું છે રેલવેનું. હાલમાં જ કયા એમ્સે સ્ટ્રોકની સારવાર માટે સુપરનોવા સ્ટન્ટ નામથી એક સ્વદેશી ઉપકરણ વિકસિત કર્યું છે? સુપરનોવા સ્ટન્ટ નામનું એક સ્વદેશી ઉપકરણ છે એમ્સ નવી દિલ્હીએ વિકસિત કર્યું છે. સ્ટ્રોકની સારવાર માટે થાય છે. કયા રાજ્યને શૂન્ય ગેંડા શિકારનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે? શૂન્ય ગેંડા શિકારનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે આસામે. આસામમાં એક સિંગી ગેંડા જોવા મળે છે. એક સિંગવાળા ગેંડા ક્યાં જોવા મળે? કાજીરંગામાં. બરાબર. કાજીરંગા આસામમાં આવ્યું છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદી એમની ધરપકડ કરવામાં આવી ઘટના કયા દેશ સાથે સંકળાયેલી છે? નરગિસ મોહમ્મદી પણ ઈરાનના છે. આ ઘટના પણ ઈરાન સાથે સંકળાયેલી છે. હાલમાં એમની ધરપકડ કરી છે. હમણાં જ એમણે 2025માં નોબેલ પુરસ્કાર મેળવ્યો હતો શાંતિનો, ને એમની ધરપકડ કરવામાં આવી. તમિલ સમ્રાટ સુવરન મારન એમને કોના દ્વારા સ્મારક ટિકિટ એમની જાહેર કરવામાં આવી છે? તો CP રાધાકૃષ્ણ ભારતના ઉપરાષ્ટ્રપતિ છે, જે પહેલા મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ હતા. અત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. તો એમણે આ ટિકિટ જાહેર કરી છે તમિલ સમ્રાટ સુવરન મારનની. એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતના GDP માટેનો લક્ષ્યાંક શું રાખ્યો 2026 માટે? પહેલા ઓછો કીધો તો હવે કીધો 7.2%. આન્સર આવશે 7.2%. હાલમાં જ ભારતમાં 2030 સુધીમાં $35 બિલિયન રોકાણની જાહેરાત કઈ કંપનીએ કરી છે? એમેઝોને કીધું 2030 સુધીમાં અમે કેટલું રોકાણ કરશું? $35 બિલિયન. કઈ બેંકને ધ બેન્કર દ્વારા ગ્લોબલ બેંક ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવી છે? તો DBS બેંકને આ પુરસ્કાર મળ્યો છે ધ બેન્કર દ્વારા. જમ્પિંગ સ્પાઈડર એસેમનિયા ડેન્ટિસ અને કોલોટિસ નોંગેવાર એની નવી પ્રજાતિ ક્યાંથી મળી? મેઘાલયમાંથી મળી. અને કયા રાજ્યના મુખ્યમંત્રીએ મેરી યોજના પોર્ટલનું લોન્ચિંગ કર્યું? તો ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કર્યું. બસ 18 ડિસેમ્બરને રજા આપી દઈએ. મળીશું 19મી ડિસેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.